પાટણ જિલ્લાના સમી તાલુકા પંચાયત ખાતે મોટી સંખ્યામાં સમર્થકો સાથે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ફોર્મ ભરવામાં પહોંચ્યા. સમી તાલુકા પંચાયત કચેરી ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ શ્રી ગણેશ કર્યા. આજ રોજ મેન્ડેટ જાહેર થતા ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી. ચૂંટણી માહોલ વચ્ચે આમ આદમી પાર્ટીએ શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી નોંધાવી. નાયકા અને દૂધખા સીટ પર તાલુકાના ઉમેદવારે બહુમતીથી જીતની આશા વ્યક્ત કરી. રિપોર્ટર રાજુભાઈ જોશી, પાટણ, MD ન્યૂઝ, ગુજરાત. સમી તાલુકા પ્રમુખ રાઠોડ અનિલસિંહ પ્રતાપસિંહ, ગામ રાફુ મારું છે. અને આજ રોજ અમારે 3 જિલ્લા પંચાયત પાટણ જિલ્લાની સમી તાલુકા સીટના દૂધખા સમી તેમજ ભૂતના સીટ 3 જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર તેમજ 18 તાલુકા પંચાયત તેની નીચે જે સીટો આવે છે તેના ઉમેદવારો એમાં 70% આજ રોજ અમારે ફોર્મ રજૂ થઈ ગયા છે. જેમાં અમે હજી પણ અમે 2-4 સીટોમાં જે ઘટતા ઉમેદવાર છે એ અમારે કાલ ભરવાના જ છે ફોર્મ. તો 18 સીટો ઉપર તાલુકા પંચાયતની આમ આદમી પાર્ટી દમખમથી લડી રહી છે. આ વખતે અમે દરેક સમાજને ન્યાય આપ્યો છે. જ્યારે કોંગ્રેસ, ભાજપ જાતિવાદને આધારિત એ લોકો ટિકિટ આપતા હોય છે, તો અમે એક પરિવર્તનનો લહેર જે પૂરા ગુજરાતમાં વિસાવદરવાળી જે થવા જઈ રહી છે, તો એનો લહેર પવન સમી તાલુકામાં પણ ચાલે જ છે. અને લોકો કહી રહ્યા છે અમને કે આ વખત તમે દમખમથી લડો, અમે તમારી સાથે છીએ. તો અમે દરેક જનતાને નમ્ર વિનંતી અપીલ કરીએ છીએ. દરેક સમાજ ધર્મના લોકોને અમે ન્યાય આપ્યો છે. મુસ્લિમ સમાજને ટિકિટ આપી છે. દરેક સમાજને સાથે રાખીને અમે ચાલીએ છીએ. તો દરેક સમાજને નમ્ર અપીલ કરીએ છીએ કે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડો. અમે તમારા હર હંમેશ સાથે રહીને તમારા જે પણ કામો હશે અમે કરીશું. તમારો ચૂંટણીને લડ્યા વિકાસના કામોનો કયો મુદ્દો હશે તમારો? અમારે લોકોના જનતાને તકલીફ પડતા કામો, જેમ કે અત્યારે પાણીની જો બહુ તકલીફ હોય છે, આપણે ટાઈમસર પાણી આવતા નથી. છેવાડાના ગામોમાં જે માઇનર કેનાલોમાં પ્રોબ્લેમ રહે જ છે કાયમ. 30 વર્ષથી કોઈ દિવસ છેવાડાના ગામોને પાણી મળ્યા જ નથી. જ્યારે ભાજપવાળા બણગા ઠોકે છે કે અમે પાણી આપીએ છીએ, તો એ વાત તદ્દન ખોટી છે. તો ખેડૂતો જે હાલાત છે લોકોને ખ્યાલ જ છે, એટલે મારે વધારે કાંઈ એ બાબતે કહેવાનું છે નહીં. છતાંય હું કહીશ કે ભાઈ આ બધું તમે ધ્યાન રાખજો, ભૂલતા નહીં. મતદાનની તારીખે બધું યાદ કરીને મતદાન કરજો. બરાબર, અમે તમને કોઈ પણ તકલીફ નહીં રહેવા દઈએ. તમારે કાંઈ લાઇટ પ્રોબ્લેમ હશે એ પણ અમે તમારા માટે લડીશું અને તમારી સાથે છીએ જનતાની. બસ તમે સપોર્ટ કરો અમને, એવી આપ સૌને ફરીથી હું નમ્ર વિનંતી કરું છું. આમ આદમી પાર્ટી જંગી બહુમતીથી જીતશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે આ વખત જનતાએ પણ મૂડ બનાવી લીધો છે, લોકોએ મૂડ બનાવી લીધો છે. તમે સમજો, આમ આદમી પાર્ટીના ઉમેદવારો લોકો કહેતા હતા કે નહીં મળે, તો આજે 70% અમારા ફોર્મ રજૂ થઈ ગયા છે. તો અમે આમ આદમી પાર્ટી જંગી બહુમતીથી દરેક સીટ ઉપર અમારા ઉમેદવાર લડશે. એટલે કોઈ એવું વિચારે નહીં કે આમ આદમી પાર્ટી ના કોઈ ઉમેદવાર બેસી જશે કે અફવાઓ ખૂબ થશે. ત્યારે તમને હું મીડિયા મારફતે કહું છું, તો કોઈએ પાછું પડવાનું કોઈ ઉમેદવાર નહીં થતું નથી, કે જનતા પણ સાવરકોટમાં છે જ. એટલે અમે આમ આદમી પાર્ટીના દરેક ઉમેદવાર જંગી બહુમતીથી જીતશે. 18 સીટો તાલુકા આમ આદમી પાર્ટી અત્યારે 18 સીટમાં 4 સીટો જે બાકી છે એમાં અમે અત્યારે હાલ જે કાલે કઈ રીતના અમારે સમીકરણને આધારિત અમે પણ થોડું જોઈ રહ્યા છીએ, ચર્ચા કરી રહ્યા છીએ. અમુક સમાજને જે પણ અત્યારે આવે છે એમાં અમે વાત કરીને અમને કાલે ટિકિટ આપીએ, પછી અમે કાલે તમને વધુ માહિતી આપશું આ બાબતે. અમારે તો આજે પૂરો વિશ્વાસ છે કે જનતા આજે અમારી સાથે છે, કારણ કે જનતા જ કહી રહી છે કે હવે આ વખત આ વિસાવદરવાળી થશે. તો બસ હવે તમે પણ સમજો જ છો કે આ વખત શું રિઝલ્ટ આવશે એમ. ઓકે. ઓકે.